પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પાડગોલ ગામની જે શાળા છે તેમને બાળકોને જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો। ખુલ્લા ટેમ્પોમાં બાળકોને બેસાડી અને પ્રવાસ કરાવવામાં આવ્યો। ખુલ્લા ટેમ્પોમાં બાળકોને લઈ જઈને અને તેમને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા। શાળાના 123 બાળકો છે તેમને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ જે પ્રવાસ છે કોઈ બસમાં થયો ન હતો, પરંતુ ખુલ્લા ટેમ્પોમાં થયો હતો। શિક્ષકોને આ બાબતની જાણ હતી, તેમ છતાં આ જોખમી પ્રવાસ ખેડવામાં આવ્યો હતો। શાળાએ જાણવા છતાં પણ આ જોખમી મુસાફરી કરાવી છે। મંજૂરી વિના જ બાળકોને પ્રવાસે લઈ ગયા હતા અને એ પણ મોટા જોખમ સાથે। સરકારશ્રીના કાર્યક્રમ મુજબ 10 બેગલેસ જે અંતર્ગત 6 થી 8ના બાળકોને અમે બાકરોલ મુકામે જે નજીક અમારા જિલ્લામાં જ હોય અને બિલકુલ નજીક સ્થળ હોય ત્યાં મ્યુઝિયમ આવેલું છે સરદાર યુનિવર્સિટીનું, તે બાળકો એનો લાવો લઈ શકે એટલા માટે અમે એ પ્રવાસ એ કાર્યક્રમ અંતર્ગત ખેડ્યો હતો। ધોરણ 6 થી 8ના મોટા બાળકો હતા। કેટલા બાળકો હતા? આશરે 130 થી 40 જેટલા બાળકો હતા। ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, ભલે સંચાલક એવું કહેતા હોય કે નજીકનો જ પ્રવાસ હતો જેના કારણે આ રીતે લઈ ગયા હતા, પરંતુ પ્રવાસ નજીક હોય કે દૂર હોય, અકસ્માત થવાનો ભય તો રહેતો જ હોય છે। અને 30 થી 40 બાળકોની અમે વાત કરી, ખરેખર ટેમ્પોમાં જે ખીચોખીચ ભરેલા બાળકો દેખાય છે તે વધુ દેખાઈ રહ્યા છે। શું વિગતો સામે આવી આ પ્રવાસ અંગે? જી પ્રીતિ, જે પેટલાદ તાલુકાનું પાડગોલ ગામ છે ત્યાંની પ્રાથમિક શાળા દ્વારા જે આ પ્રવાસ કરવામાં આવ્યો હતો, બાકરોલ ખાતે જે મ્યુઝિયમ આવેલું છે ત્યાં 130 જેટલા બાળકોને આઈસર ટેમ્પોમાં ખુલ્લામાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા। ચોક્કસ કહી શકાય કે અકસ્માત તો ગમે તે હોય, પરંતુ નજીક હોય કે દૂર હોય, અકસ્માત તો ગમે ત્યારે સર્જાઈ શકે છે અને બાળકોને આ રીતે જોખમી રીતે ના લઈ શકાય, પરંતુ છતાં પણ શિક્ષકો દ્વારા આ પ્રવાસ કરવામાં આવ્યો હતો। હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ બનાવને લઈને બાળકો અને વાલીઓમાં પણ ભય ફેલાયો છે। બિલકુલ ઇરશાદ, બીજો એક પ્રશ્ન, શિક્ષકો કયા વાહનમાં ગયા હતા પ્રવાસ ખેડવા માટે? જી, જે બાળકોને આઈસર ટેમ્પોમાં ખુલ્લામાં બેસાડવામાં આવ્યા હતા અને જે આગળ ટેમ્પોમાં બંધ બોડી આવે ત્યાં આગળ 2 શિક્ષકો બેઠેલા હતા, જ્યારે અન્ય વાહન હતું જેમાં પણ અન્ય શિક્ષકો ગયા હતા। 130 બાળકો હોય, 3 જેટલા શિક્ષકો આ શાળાના પ્રવાસમાં ગયા હતા બાળકોને સંભાળવા માટે, પરંતુ શિક્ષકો જે ખુલ્લામાં નહોતા બેઠા અને જોખમી મુસાફરી તેઓએ નહોતી કરી, માત્ર બાળકોને જ આ રીતે બેસાડીને બાકરોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર ઇરશાદ તમામ વિગતો માટે।